કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ગઈકાલે આપણે સળંગ સૂત્ર શ્રેણીની વાત કરી હતી. એક સામાન્ય ઉદાહરણ તમને આપ્યું હતું, તેમાં આપણે આગળ વધીએ. આવી રીતે ABCDના 2-3 મૂળાક્ષરો તમને ખાલી જગ્યા સાથે આપેલા હોય છે અને તમારે 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરવાનું હોય છે. પરંતુ સળંગ સૂત્ર શ્રેણીમાં જવાબ શોધવા કેવી રીતે, જવાબ નક્કી કેવી રીતે કરવા તે જોઈ લઈએ. એકદમ સરળ છે. આમાં કોઈ નિયમ લાગુ પડતો નથી અથવા તો કોઈ એવું ગણિતનું સૂત્ર નથી, કોઈ વસ્તુ નથી. માત્ર જે સંખ્યાઓ કે મૂળાક્ષરો તમને આપેલા હોય તે મૂળાક્ષરોને તમારે વ્યવસ્થિત રીતે એક પછી એક ક્રમમાં ગોઠવવાના હોય છે. જોઈએ. એમ પછી એન છે અને એમની પહેલાં પણ એન છે. જોઈ લેવાનું આપણે ખાલી જગ્યામાં. તો એમ પછી એન, ફરીથી એમ પછી એન, એમની પહેલાં એન, તો એનની પછી પણ એમ, તો એનની પછી એમ, એમની પછી એન. છે ને એકદમ સરળ. તો જવાબ શું આવ્યો? એન એન એમ એન. બી જવાબ આપણો સાચો છે. એકદમ સરળ છે. માત્ર આગળ પાછળનો મૂળાક્ષર કયો છે તે જાણી લેવાનો અને પછી તે પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરી લેવાની છે. નવી શ્રેણી લઈએ. BC ખાલી જગ્યા બી ખાલી જગ્યા સી ખાલી જગ્યા બી ખાલી જગ્યા CCB. આવી એક શ્રેણી આપણને આપેલી છે. ઓપ્શન જોઈએ તેના. CB બીજું ઓપ્શન છે BBCD, પછીનું ઓપ્શન છે CBBC અને પછીનું ઓપ્શન છે BCBC. હવે આ શ્રેણીને આપણે જોયા કરવાની. શ્રેણીને જોવાથી ખબર પડી જશે બીની આગળ 2C છે, તો આ બી છે તેની આગળ 2C હોવા જોઈએ. આવી જાય છે. આ બી છે એની આગળ પણ 2C છે. હવે શું કરવાનું છે? બીની પછી 2C, બીની પછી 2C. આપણે જે વિચારીએ છીએ એ બરાબર નથી. તો હવે શું કરવાનું છે? 2 વખત બી હશે. જોઈએ આપણે. BCCB, BCCB. એવી રીતે બોલીએ તો બધું મેચ થઈ જાય છે. તો BCCB, BCCB. આવી રીતે આપણે કરીએ તો આપણને એક સરખી શ્રેણી મળી જાય છે. જોઈ લઈએ હવે. BCCB, BCCB, BCCB. મળી ગયું ને? એનો અર્થ એવો કે આપણે જે લખ્યું છે તે સાચું છે. તો કેવી રીતે જવાબ મળ્યો આપણને? CBCB, CBCB. ઓપ્શન આપણો આવ્યો A, CBCB. મનમાં પહેલા આગળ પાછળના મૂળાક્ષરો જોઈ લેવાના. એ પ્રમાણે જ્યાં આપણને યોગ્ય લાગે તે ખાલી જગ્યા પહેલાં લખી નાખવાની. થોડી ઘણી ખાલી જગ્યા લખાઈ જશે. પછી જે ખાલી જગ્યા બાકી રહી હોય તેમાં આગળ પાછળના મૂળાક્ષરો જોઈ લેવાના અથવા તો ઉચ્ચાર એક સરખા થાય છે કે નહીં તે જોઈ લેવાનું. એકદમ સરળ છે. થોડીક ધીરજ રાખવી પડે. ભૂલ ચોક્કસ થઈ શકે છે, પણ ધીરજ રાખીએ એટલે આ શ્રેણી પૂરી થઈ જશે. પછીનો જોઈએ પ્રશ્ન. એ ખાલી જગ્યા એ ખાલી જગ્યા એ ખાલી જગ્યા એ ખાલી જગ્યા બી. મસ્ત શ્રેણી છે. ચાલો જોઈએ.
એ, બી એ, બીજો ઓપ્શન આપ્યો છે આપણને બી એ, ત્રીજો ઓપ્શન આપ્યો છે બી, અને ચોથો ઓપ્શન આપ્યો છે બી એ. હવે આ શ્રેણીને આપણે જોઈએ કે શું છે. એ પછી ખાલી જગ્યા, પાછા 3A, પાછી ખાલી જગ્યા, 4A, પાછી ખાલી જગ્યા, 4A, પછી ખાલી જગ્યા છે પણ બી છે. એનો અર્થ એવો કે એ છે તે એક વધતા જાય છે અને વચ્ચે એકાદો બી આવતો જાય છે. એ પછી બી, પછી 3 વખત એ, પાછો બી, 4 વખત એ, પાછો બી. તો હવે કેટલા એ હોવા જોઈએ? 5A હોવા જોઈએ. તો 5A પછી બી તો આપણને મળી જાય છે. સરળ શ્રેણી છે એકદમ. 2 વખત એ, પછી બી, 3 વખત એ, પછી બી, 4 વખત એ, પછી બી, 5 વખત એ અને પછી બી. એકદમ સરળ રીતે તે મળી જાય છે. બી એ, બી એ, આ ડી છે તે ઓપ્શન સાચો છે. એકદમ સરસ રીતે તમે આ સમજાવી શકો અને સમજી પણ શકો. પ્રેક્ટિસ કરશો એટલે મજા આવશે. અને આમાં કોઈ પૂર્વ જ્ઞાન કે મોટા મોટા નિયમો કે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. આપણું માઇન્ડ જે રીતે સેટ થાય એ જ સાચો જવાબ. ત્રીજી શ્રેણી છે પી ખાલી જગ્યા ક્યુ, ખાલી જગ્યા QP, ખાલી જગ્યા QQ, ખાલી જગ્યા PP. હવે ઓપ્શન લખું છું હું. આમાં ઓપ્શનમાં પડવાનું જ નહીં ક્યારેય. શ્રેણી છે એ જોઈ લેવાની, આપણને જે મન ફાવે એ ગોઠવી લેવાનું, પછી જ ઓપ્શન પસંદ કરવાનો. ઓપ્શન છે ને આપણને ટલ્લે ચડાવી દેવા છે આમાં, એટલે ક્યારેય ઓપ્શન જોવાના નહીં. QQ, PP, QQ, C, PQ, PP, QP, અને ચોથું ઓપ્શન આપણને આપ્યું છે PQ, QP, QQ. હવે આપણે આ શ્રેણીને એકદમ શાંતિથી જોવાનું. પીની પહેલા ક્યુ છે, ડબલ ક્યુ છે, ડબલ પી છે, પાછા ડબલ પી છે. તો પીની પહેલા ક્યુ, પીની પહેલા ક્યુ, ક્યુની પહેલા ક્યુ, પીની પછી પી, પી, ક્યુ, પી, ક્યુ, પી. 3 અક્ષરો લાઈનમાં ગોઠવેલા છે, બાકી કોઈ વસ્તુ ગોઠવી નથી. જોઈએ, 2 વખત પી આપેલા છે, 1 વખત પી, 1 વખત ક્યુ આપ્યું છે, 1 વખત ક્યુ લખીએ તો ત્રીજો ક્યુ મળી જાય છે. એને 3 જૂથ બનાવ્યા છે. આ 3P પછી 3Q. હવે શું આવશે? 3P આવશે. જુઓ, હવે 3Q આવશે અને પછી 3P આવશે. 3 જૂથ પાડ્યા છે. 3 વખત P, 3 વખત Q, 3 વખત P, 3 વખત Q, 3 વખત P. બીજું કાંઈ કર્યું નથી. હવે જવાબ જોઈએ. PQ, PQ, P, PQ, PP, QP. કયો ઓપ્શન આવશે? PQ, PP, QP. સી ઓપ્શન આવશે. હમણાં જ વાત કરી એવી રીતે ઓપ્શનમાં ક્યારેય પડવાનું નહીં. આપણે આપણી રીતે પહેલાં વિચારી લેવાનું. જો પછી કાંઈ મેળ ન થાય તો પછી તમે ઓપ્શનમાંથી બધા અક્ષરો મૂકો અને પછી ચેક કરો. તો 4 ઓપ્શન તમે ખાલી જગ્યામાં ગોઠવો, ઘણી બધી વાર લાગે. પણ તમને જે ટ્રીક સરળ લાગે એ જ પ્રમાણે તમારે ચાલવાનું છે. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે લખો. પછીની શ્રેણી જોઈએ.
એ ખાલી જગ્યા AC ખાલી જગ્યા DA ખાલી જગ્યા A ખાલી જગ્યા A ખાલી જગ્યા. બસ આટલું લખ્યું છે. ઓપ્શન લખું છું BABCD. બીજો ઓપ્શન છે BCCBD. ત્રીજો ઓપ્શન છે CACDB. અને ચોથો ઓપ્શન છે DABCD. એ પછી ખાલી જગ્યા છે. એ પછી પાછો C છે. ખાલી જગ્યા પછી D છે. પછી એ પછી ખાલી જગ્યા, એ પછી ખાલી જગ્યા, એ પછી ખાલી જગ્યા. એનો અર્થ એવો કે વારંવાર આપણે એને ગોઠવવાનો છે. એની સંખ્યા વધારે છે એટલે વારંવાર આપણે એને અનુકૂળ થઈને રહેવાનું છે. તો AC વચ્ચે વચ્ચે એ આવવો જોઈએ. AC તો એ હોવો જોઈએ એવું મારું માનવું છે. AC AD AC AD પણ B હોવો જોઈએ. B અહીંયા મૂકી જોઈએ. AB AC AD. ઓકે, AB AC AD. જેમ જેમ વિચારતા જઈએ એવી રીતે આપણને જવાબ મળી જાય. શું કર્યું છે? AB AC AD એટલે ABCમાં વચ્ચે વચ્ચે એણે મૂકી દીધેલો છે. AB AC AD AB AC AD. તો જવાબ શું આવ્યો? BABCD. BABCD. આ ઓપ્શન એ છે તે સાચો છે. નવી શ્રેણી તમને આવી કંઈક આપેલી છે. B 2 વખત, C 3 વખત છે, પછી વચ્ચે પાછો અલ્પવિરામ આવે છે. ખબર નહીં અલ્પવિરામ એને ભૂલથી લખ્યો છે કે શું છે, ખબર નથી મને. પછી પાછી ખાલી જગ્યા, પછી પાછો 4 વખત E આવે છે. એનો અર્થ એવો કે મૂળાક્ષરો છે તે આગળ જતાં મૂળાક્ષરોની સંખ્યા વધતી જાય છે. જોઈએ આપણે. A 1 વખત, B 2 વખત, C 3 વખત, તો D 2 વખત છે તો D 4 વખત અને E 5 વખત. સરસ. હાલો, A 1 વખત, B 2 વખત, C કેટલી વખત લીધા? 3 વખત, D 4 વખત, 1 2 3 4 5. E છે એ કેટલી વખત લીધા? 5 વખત. આવી રીતે પણ એ લોકો શ્રેણી મૂકી શકે. તો જવાબ શું આવ્યો? ADDE. ADDE. આ આપણો જવાબ છે. AB ખાલી જગ્યા ખાલી જગ્યા AB AB A ખાલી જગ્યા A ખાલી જગ્યા. આ તો એકદમ સરળ છે. A આપ્યો છે ABBB, B આપ્યો છે AB AB, C આપ્યો છે AAAB અને D ઓપ્શન આપ્યો છે AABC. એકદમ સરળ છે. A પછી B, B પહેલા A, A પછી B, B પહેલા A, B પહેલા A. એટલે ટૂંકમાં કોઈ વસ્તુ નથી. AB 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 આવી રીતે આખું જૂથ બનેલું છે. આ ઝાઝા મૂળાક્ષર એકસાથે છે, ઘણા બધા મૂળાક્ષરો સાથે મૂકેલા છે. આપણને એના ઉપરથી જ ખબર પડી જાય. બીની આગળ A, બીની પાછળ A, બીની આગળ A, બીની પાછળ A, તો બીની પાછળ A. તો અહીંયા B લખું તો બીની આગળ A, બીની પાછળ A, તો એની પછી B લખું, બીની આગળ A, બીની પાછળ A, તો એની પછી તો B આવે જ છે. એવું પણ વિચારી શકો તમે
એ પછી બી, એ પછી બી, એ પછી બી, એ પછી બી, પણ એ આપણને અડધી શ્રેણી લખાઈ જાય પછી ખબર પડે. એના કરતાં મૂળાક્ષરની આગળ પાછળ કયો અક્ષર છે તે જોઈને પૂરીએ તો અઘરી શ્રેણી પણ આપણે સરળતાથી પૂરી શકીએ. જુઓ, એ બી, એ બી, એ બી, એ બી, એ બી, એ બી, એકનું એક ચાલે જ છે. તો જવાબ શું આવ્યો? એ બી, બી, બી. એ ઓપ્શન આવ્યો. એ બી, બી, બી. ઓકે. હવે તમને સળંગ સૂત્ર શ્રેણીના ઘણા બધા દાખલાઓ સમજાઈ ગયા છે કે કેવી રીતે શ્રેણીમાં આપણે મૂળાક્ષરો ગોઠવવાના હોય છે. એકદમ સરળ છે, આવડી જાય તેને આવડી જ જશે, પણ જો ન આવડે તો મૂંઝાવાનું નહીં. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. આમાં કોઈ નિયમ નથી જેથી હું તમને કહી શકું કે ચોક્કસ આવું છે તો તમે આમ જ કરો. આનો કોઈ સ્પેશિયલ નિયમ છે નહીં. તેથી હું તમને સમજાવી પણ ન શકું કે આ નિયમ હોય તો આ વાપરો, આવું હોય તો આવી રીતે કરો. આમાં કોઈ ગણિતના કે વિજ્ઞાનના કે અંગ્રેજીના કોઈ પણ પ્રકારના નિયમો આમાં લાગુ પડતા નથી. માત્ર ને માત્ર તમારે તમારું મગજ વ્યવસ્થિત કંટ્રોલમાં રાખી શ્રેણીને જોયા કરવાની. શું છે આમાં? આવું છે, આની પાછળ આ છે, આની આગળ આ છે, કોઈ મૂળાક્ષર રિપીટ થાય છે, કોઈ મૂળાક્ષર વધતો જાય છે, તેવી રીતે તમારે જોયા કરવાનું બસ. અને પછી આમ 1-2 સેકન્ડ તમે માઇન્ડને કંટ્રોલમાં રાખીને જોશો ને ત્યાં તમને આમ માઇન્ડમાં આપોઆપ જ વિચાર આવવા મળશે કે આ તો આવું છે, ચાલો આવું મૂકી દઉં. ત્યાં જોશો તો જવાબ આવી જશે. આમાં કોઈ નિયમ છે નહીં. સારું, આજે આટલું રાખીએ છીએ. NMMSમાં પૂછાયેલા પ્રશ્નો હું હોમવર્કમાં આપું છું. પ્રશ્નો થાય એટલા કરવાના છે, નહીંતર કાલે આપણે આના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરશું. NMMSમાં પૂછાયેલા પ્રશ્નો. જે NMMSમાં પૂછાયેલા પ્રશ્નો છે એ જ હું તમને અહીં આપું છું. હોમવર્ક થાય તો ભલે, ન થાય તો ચિંતા કરવાની નથી. બસ આટલા પ્રશ્નો આપણે કરી લઈએ પછી આપણું આ સળંગ સૂત્ર શ્રેણીવાળું ચેપ્ટર છે એ પૂરું થશે. પછી કંઈક આપણે આગળ જોઈશું, પણ હજી કાલનો દિવસ આપણે સળંગ સૂત્ર શ્રેણી જોઈશું. માત્ર દાખલા સોલ્વ કરીશું. સારું, જોઈએ. પહેલો પ્રશ્ન લખીએ. LU ખાલી જગ્યા TU PLU BTU ખાલી જગ્યા LU BT ખાલી જગ્યા P ખાલી જગ્યા UBTUP. ઓપ્શન લખું છું. BUPL BPUL LBPU અને DPBUL. બીજી શ્રેણી લખું છું. A ખાલી જગ્યા BA ખાલી જગ્યા BB ખાલી જગ્યા AB ખાલી જગ્યા A. ઓપ્શન છે ABAB. બીજો ઓપ્શન છે BAAB. ત્રીજો ઓપ્શન છે BABA અને ચોથો ઓપ્શન છે ABBB. ત્રીજી શ્રેણી ખાલી જગ્યા YYX ખાલી જગ્યા XXYX ખાલી જગ્યા YXYX ખાલી જગ્યા Y. આવી શ્રેણી તમને આપેલી છે. ઓપ્શન લખું છું. YXXY XYXY
yx yx xy yx. ચોથી શ્રેણી a b ખાલી જગ્યા d a ખાલી જગ્યા c d ખાલી જગ્યા b c ખાલી જગ્યા. a b d c c b a d b c a d a c b d. પાંચમી શ્રેણી ખાલી જગ્યા b a ખાલી જગ્યા b a a ખાલી જગ્યા a b ખાલી જગ્યા a. ઓપ્શન છે b a b b, બીજો ઓપ્શન b a a b, ત્રીજો ઓપ્શન a b b b, ચોથો ઓપ્શન a a b a. છઠ્ઠી શ્રેણી l l ખાલી જગ્યા m n n l ખાલી જગ્યા m m ખાલી જગ્યા n l l m ખાલી જગ્યા n n. લખવામાં બહુ કંટાળો આવે પણ પ્રશ્ન તમારી સુધી પહોંચાડવા તો ખરા. જેટલી ખાલી જગ્યા પૂરવાની મજા આવે એટલી જ તે આ રકમ લખવાનો કંટાળો આવે એવી શ્રેણી છે. નાની અમથી ભૂલ પણ આપણને ટલ્લે ચડાવી દે દેશી ભાષામાં. સાતમો પ્રશ્ન a b a ખાલી જગ્યા a ખાલી જગ્યા a c a b ખાલી જગ્યા c a b a ખાલી જગ્યા. ઓપ્શન છે c b a c, બીજો ઓપ્શન છે b b c c, ત્રીજો ઓપ્શન છે a b a b અને ચોથો ઓપ્શન છે c a c b. આઠમી શ્રેણી a a ખાલી જગ્યા b b b ખાલી જગ્યા c c a a a b ખાલી જગ્યા b c ખાલી જગ્યા c. c a c b, a c b c, a c c b, c b a c. નવમી શ્રેણી હવે છેલ્લી હો, હવે થાકી ગઈ. x ખાલી જગ્યા z ખાલી જગ્યા y ખાલી જગ્યા xy ખાલી જગ્યા xyz. yx zx, xz yx, yx zz અને zxyx. 9 પ્રશ્નો તમને આપું છું. થાય તો કરવાના છે, ન થાય તો તહેવાર છે, કોઈ ચિંતા નહીં. બરાબર છે. આ 9 પ્રશ્નો પછી આપણે પછીના દિવસે કંઈક નવું શીખીશું. આવજો.